તહેવારોની ઉજવણીમાં હવે તમે 10 રૂપિયાના બિસ્કિટમાંથી 1 કિલો જેટલી મીઠાઈ બનાવી શકશો, એ પણ ગેસ ચાલુ કર્યા વગર. રેસીપી પસંદ આવે તો ફોલો કરજો, અને આ વિડીયોની ડિટેલમાં રેસીપી યુટ્યુબમાં તમને હીરોઝ કિચનમાં મળી જશે. તો અહીંયા આપણે મેરી બિસ્કિટ લીધા છે, તેની અંદર આપણે થોડી ખાંડ ઉમેરી દેશું સ્વાદ અનુસાર, અને એલચી ઉમેરી દેશું ફ્લેવર માટે. સરસ એવું આને ફાઇન પીસી લેવાનું છે. આ રીતના એકદમ ફાઇન જ પીસવાનું છે. માવા જેવા ટેસ્ટ માટે આપણે તેની અંદર મિલ્ક પાવડર ઉમેરી દઈશું અને થોડો ફૂડ કલર. હવે બધી વસ્તુને સરસ મિક્સ કરીને થોડું દૂધ ઉમેરતા જઈને આનો એક ડો તૈયાર કરી લેશું. જેવો આપણે પરોઠા કે ભાખરી માટેનો લોટ રાખીએ છીએ તે રીતનું આપણે આ મિશ્રણને સરસ એવું સેટ કરી દેવાનું છે. મીઠાઈના અંદર સ્ટફિંગ માટે આપણે અહીંયા નારિયેળનું છીણ લેવાનું છે, જે ઝીણું હોય તે. માવા જેવા ટેસ્ટ માટે આપણે તેમાં પણ મિલ્ક પાવડર ઉમેરી દેવાનો છે. અહીંયા તમને કોઈ ફ્લેવર પસંદ હોય તો તમે તે પણ ઉમેરી શકો છો. અહીંયા આપણે વેનીલા ફ્લેવર ઉમેરેલી છે, એટલે આપણે અહીં અડધી ચમચી જેટલું વેનીલા એસેન્સ લીધું છે. હવે બધી વસ્તુને સરસ મિક્સ કરી દઈશું. પછી જરૂરિયાત લાગે તેટલું દૂધ ઉમેરીને સરસ એવો આ રીતનો રોલ તૈયાર